નમસ્કાર. આપણે અગાઉ ચર્ચા કરેલી વસ્તી આંતરક્રિયાઓ વિશે, જેમાં આપણે અલગ અલગ 6 આંતરક્રિયાઓ એક કોષ્ટક સાથે આપણે સમજેલા કે કઈ આંતરક્રિયા બેમાંથી કઈ જાતિને લાભ થાય છે, કઈ જાતિને નુકસાન થાય છે, કઈ જાતિ તટસ્થ રહે છે અથવા તો બંનેને લાભ થાય છે કે બંનેને નુકસાન થાય છે. એ કોષ્ટક સુધી આપણે ચર્ચા કરેલી હતી. કોષ્ટકની નીચે એ કોષ્ટકને જ સમજાવતી વાત કરેલી છે કે એકબીજા સાથે પારસ્પરિક ક્રિયાઓમાં સહઉપકારિતામાં બંને જાતિઓને લાભ થાય છે, જે આપણે જોયું, અને સ્પર્ધામાં બંનેને નુકસાન થાય છે. પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે. પરોપજીવન હશે તો પરોપજીવનમાં જે પરોપજીવી સજીવ હશે એને લાભ થશે, અને પરભક્ષણમાં જે પરભક્ષી સજીવ હશે તેને લાભ થશે. એ આપણે આગળ ઉદાહરણો સાથે સમજીએ. તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ એટલે કે અનુક્રમે યજમાન અને શિકાર. પરોપજીવન છે તો પરોપજીવનમાં 2 જાતિ, એમાં જાતિ એ પરોપજીવી અને જાતિ બી યજમાન. તો એમાં જે યજમાન હશે એને નુકસાન થશે અને જે પરોપજીવી હશે એને લાભ થશે. એ જ રીતે પરભક્ષણની અંદર પ્રથમ જાતિ તરીકે પરભક્ષી સજીવ લઈએ અને બીજી જાતિ તરીકે જેનો શિકાર થવાનો છે એવો સજીવ લઈએ, તો એમાં લાભ કોને છે? પરભક્ષી સજીવ. અને જે શિકાર થવાનો છે એને નુકસાન છે. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય કે ન તો હાનિ, તેને સહભોજિતા કહેવાય. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત એટલે કે તટસ્થ, અસર વગરની રહે છે. પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. એને આપણે વધારે વિગતવાર સમજીએ તો પહેલી આંતરક્રિયા વિશે આપણે ભણીએ, પરભક્ષણ. હવે આપણે એની ડીપમાં ચર્ચા કરીશું. પરભક્ષણ એટલે કે બીજાનું ભક્ષણ કરી જવું, બીજાને ખાઈ જવું. ચાલો તો એની વાત કરીએ કે જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય? ક્વેશ્ચન માર્ક છે. વનસ્પતિઓ છે એ સ્વયંપોષી છે. હવે કોઈ સમુદાયની અંદર અથવા કોઈ નિવસન તંત્રમાં વનસ્પતિને ખાવાવાળા પ્રાણીઓ જ જો ન હોય તો પછી વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી જે ઉર્જા છે એ ઉર્જાનું શું થાય? પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીત વિચારી શકો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. જોજો શું કીધું? વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરો સ્થળાંતરિત થાય છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિને ખાવાવાળા પ્રાણી, જેને આપણે શાકાહારી અથવા તૃણાહારી કહી છે,
અને તૃણાહારીને ખાવાવાળા માંસાહારી. તો આ રીતે ઉચ્ચ પોષક સ્તર, આ એક પોષક સ્તર છે, આ પણ એક પોષક સ્તર છે, આ પણ એક પોષક સ્તર છે. તો વનસ્પતિ દ્વારા જે કંઈ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે એ વનસ્પતિને ખાવાવાળા જે પ્રાણીઓ હશે, શાકાહારી અથવા તૃણાહારી, એ વનસ્પતિને ખાશે એટલે વનસ્પતિની અંદર સંગ્રહાયેલી ઉર્જા કોની અંદર જશે? એ શાકાહારી પ્રાણીઓ. પછી શાકાહારી પ્રાણીઓને ખાવાવાળા માંસાહારી. તો હવે માંસાહારી પ્રાણીઓ જ્યારે શાકાહારી પ્રાણીઓને ખાશે એટલે શાકાહારીની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી હશે એ ક્યાં ટ્રાન્સફર થશે? માંસાહારી પોષક સ્તર. તો આ ત્રણ પોષક સ્તર છે. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. તો આ રીતે વનસ્પતિઓ દ્વારા જે કંઈ ઉર્જા બનાવવામાં આવે છે, જેનું સ્થાપન કરવામાં આવે છે, એ ઉચ્ચ પોષક સ્તરોએ સ્થળાંતરિત થતી હોય છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર એટલે કે ભક્ષક અને ભક્ષી વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ વાઘ અને હરણ ઉદાહરણ સહેજ જ આપણા મગજમાં આવે છે. બરોબર? ભક્ષ્ય અને ભક્ષક આ બે વચ્ચેનો આપણે સંબંધ સ્પષ્ટ કરવો હોય તો આપણે તરત વાઘ, હરણ આવી રીતના કોઈ પ્રાણીઓનું ઉદાહરણ છે એ મગજમાં આવી જતું હોય છે. એટલે અહીં પરભક્ષી અને શિકાર. પરભક્ષી જે સજીવ હોય એ સજીવને ભક્ષક તરીકે ઓળખવામાં આવે અને જે શિકાર સજીવ છે કે જેનો શિકાર થઈ જવાનો છે તેને ભક્ષ્ય તરીકે ઓળખવામાં આવે. તો ભક્ષક અને ભક્ષ્ય વચ્ચેનો સંબંધ આપણે સમજવો હોય તો વાઘ અને હરણનું ઉદાહરણ લઈ શકે. તો વાઘ અને હરણ, વાઘ છે પરભક્ષી સજીવ એટલે કે ભક્ષક છે અને હરણ છે એ ભક્ષ્ય થશે. પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી એ પણ પરભક્ષીથી ઓછી નથી, કારણ કે અહીં બીજ એટલે એ એક વનસ્પતિની પ્રોડક્ટ થઈ, તો એને આપણે ભક્ષ્ય તરીકે લઈ શકીએ કારણ કે એ પણ એક સજીવ જ છે. અને ચકલી છે એ પરભક્ષી સજીવ એટલે ભક્ષક તરીકે લઈ શકાય. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીઓ અથવા તો શાકાહારીઓના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તે વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. જે હમણાં જ આપણે અહીંયા લખેલું હતું કે વનસ્પતિને ખાવાવાળા શાકાહારી પ્રાણી એને એક અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવેલા છે, તૃણાહારી, શાકાહારી આવું નામ આપી. પરંતુ ગણાય તો એ પરભક્ષી, કારણ કે એ બીજા સજીવનું ભક્ષણ કરે છે. બીજો સજીવ મતલબ વનસ્પતિ. વનસ્પતિ આખરે છે તો સજીવ જ. સજીવને ખાવાવાળા છે એટલા માટે આપણે એને પરભક્ષી કહી શકીએ. પોષક સ્તરો સુધી ઉર્જા સ્થળાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે. પરભક્ષી સજીવોની બીજી કઈ ભૂમિકાઓ હોઈ શકે? પરભક્ષીઓની અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા તો એની અંદર એક લઈ શકાય કે તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. તેઓ શિકાર વસ્તી એટલે કોણ? ભક્ષ્ય સજીવ વસ્તી નિયંત્રણમાં રાખે છે. આ પણ એક મહત્વનું કામ છે. હવે પરભક્ષી સજીવો દ્વારા
જે ભક્ષ્ય સજીવો છે કે જે એમનો ખોરાક છે, તો આવા પરભક્ષી સજીવો દ્વારા એક આ પણ લાભ થાય છે કે નિવસન તંત્રની અંદર શિકાર વસ્તી એટલે કે જે ભક્ષ્ય સજીવો છે એનું નિયંત્રણ થશે. જો પરભક્ષી સજીવો ના હોય તો આ શિકાર વસ્તીનું પરભક્ષણ થવાનું નથી. અને શિકાર વસ્તીનું પરભક્ષણ ન થાય તો પછી એની વસ્તી અનિયંત્રિત રીતે છે એ વધી જશે. પણ એવું ન બને એટલા માટે પરભક્ષી સજીવો છે એ કુદરતી રીતે એ ભક્ષ્ય સજીવોનો શિકાર કરતા હોય છે. પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય. બરાબર, એટલે આ કુદરતી આખું ચક્કર જ છે. બરાબર, જેથી કરીને કુદરતની અંદર પૃથ્વીમાં દરેક જાતિની સંખ્યા મર્યાદિત રહી શકે. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે. વિદેશી જાતિઓનું આક્રમણ એટલે કે કોઈ સંદર્ભમાં અહીંયાથી અલગ વાત છે કે કોઈ હેતુથી બહારની વિદેશી જાતિને અન્ય કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં લાવવામાં આવે, બરોબર, પ્રયોગ અર્થે અથવા તો આપણા દેશમાં ન હોય બીજા દેશમાં હોય તો આપણા દેશમાં એને લાવવા માટે વિદેશમાંથી આપણે એ જાતિને અહીંયા લઈ આવીએ અને આપણા સ્થાનિક ભૌગોલિક ક્ષેત્રમાં એને મુક્ત કરીએ તો એના કારણે શું થવાનું છે કે એકદમ આક્રમક થઈ જશે અને ઝડપથી ફેલાઈ જાય છે. કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. કારણ કે એના માટે નવું નિવાસ તંત્ર છે તો એને ખાવાવાળા સજીવો ત્યાં હોતા નથી. એટલે એને મોકરો પટ મળે એવું કહીએ. એટલે પરિણામે શું કરશે, એની સંખ્યા ટૂંક જ સમયમાં અતિશય વધી જશે. અને આવું બને એટલે ત્યાંની જે સ્થાનિક જાતો હોય એને નુકસાન થતું હોય. એક એનું ઉદાહરણ છે કે 1920ની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડા થોરે ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈ તબાહી મચાવેલ. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની અંદર ફાફડા થોર છે એ લાવવામાં આવેલો હતો અન્ય વિદેશમાંથી અને ટૂંક જ સમયમાં લાખો હેક્ટરમાં એ ઝડપથી ફેલાઈ ગયા. છેવટે ફાફડા થોર ખાના પરભક્ષી એટલે કે એક પ્રકારનું એવું ફૂદું મોથ છે જે પતંગિયાનું માસિયાર ભાઈ કહી શકાય એવું જ હોય, પતંગિયા જેવું. ને તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી આક્રમક ફાફડાથોરને નિયંત્રિત કરી શકાય. કારણ કે જ્યાં સુધી ફાફડાથોર એકલા હતા અને એને ખાવાવાળા કોઈ સજીવો નહોતા ત્યારે ફાફડાથોર છે એ અતિશય ઝડપથી વધી રહ્યા હતા. હવે એ ફાફડાથોરને કુદરતી રીતે ખાવાવાળા જે મોથ છે, ફુદાઓ પતંગિયા જેવા, આ ફુદાઓને જ્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં લાવવામાં ન આવ્યા ત્યાં સુધી ફાફડાથોરને છે નિયંત્રણમાં કરી શકાયા નહોતા. પછી જેવા ફુદાઓનું સ્થળાંતરણ ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવ્યું એ જગ્યા કે જ્યાં ફાફડાથોર હતા, તો પછીથી ધીમે ધીમે ટૂંક સમયમાં એ ફાફડાથોરની વસ્તી છે એ નિયંત્રણમાં આવી ગઈ. કારણ કે એને ખાવાવાળા પરભક્ષી સજીવોને ત્યાં લાવવામાં આવ્યા. કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ બાયોલોજીકલ કંટ્રોલ મેથડ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. પરભક્ષી સજીવો હશે તો બીજી અન્ય જે શિકાર વસ્તી વચ્ચે જે સ્પર્ધાઓ થતી હોય
એ સ્પર્ધા ઉપર પણ નિયંત્રણ લાવી શકાય. એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ એક જાતિ એ છે અને કોઈ એક જાતિ બી છે. આ બંને વચ્ચે છે સ્પર્ધાઓ થતી હોય, બરોબર, કોઈને કોઈ રીતે. હવે કોઈ પરભક્ષી સજીવ હોય કે જે જાતિ એને ખાય છે, તો હવે આ પરભક્ષી સજીવ જાતિ એને ખાવા લાગશે એટલે આપોઆપ જાતિ એ છે કંટ્રોલમાં આવી જશે. પછી જાતિ સભ્યો સાથે જાતિ બી ને સ્પર્ધા કરવી પડતી નથી, કારણ કે જાતિ એ ઉપર હવે કોનું નિયંત્રણ છે? પરભક્ષી સજીવો. તો આ રીતે પરભક્ષીઓ દ્વારા અન્ય બે શિકાર વસ્તી ઉપર જે કાંઈ સ્પર્ધાઓ થાય છે એના ઉપર પણ નિયંત્રણ લાવી શકાય. અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળી એટલે કે ખડકાળ ભરતીયુક્ત જે વિસ્તાર છે એ વિસ્તારના સમુદાયો તારા માછલીની એક જાતિ જેનું નામ છે પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. એક ઉદાહરણ આપ્યું છે, બરોબર, એટલે એમસીક્યુ માટે આ ખાસ યાદ રાખો. અમેરિકાના જે પ્રશાંત મહાસાગર છે એના કિનારામાં રહેતી ખડકાળ ભરતીયુક્ત જે વિસ્તાર હોય ત્યાં રહેતી જે જાતિ છે તારા માછલી જેનું નામ છે પાઇસેસ્ટર, એ તારા માછલીની એક જાત છે. એ પોતે પરભક્ષી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ. શું કીધું કે આ પ્રશાંત મહાસાગરમાં આ તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર કે જે એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. હવે એક પ્રયોગ કરવામાં આવ્યો. એક બંધ આંતરજુવાળીય ક્ષેત્ર પસંદ કર્યું. ત્યાંની જે તારા માછલીઓ હતી એ બધી બહાર કાઢી લેવામાં આવી અને બીજા ક્ષેત્રમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવી. તો એ ક્ષેત્રમાં જે બીજી અપૃષ્ઠવંશી સજીવોની જે જાતો હતી તો એ અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતો વિલુપ્ત થઈ. કારણ કે આખી એક ચેન હોય, એકબીજા ઉપર નભનારા સજીવ હોય. જો એમાંથી કોઈ એક મહત્વપૂર્ણ સજીવને બહાર કાઢી લેવામાં આવે તો એની સાથે સંકળાયેલી જે અન્ય જાતો હશે એને ઘણી બધી તકલીફ પડતી હોય. અને તકલીફને કારણે આ પ્રયોગમાં જે પરિણામ આવ્યું કે અપૃષ્ઠવંશીઓની 10 કરતાં વધારે જાતો વિલુપ્ત થઈ ગઈ. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે તથા તેના શિકાર અતિશોષણ કરે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય. એ તો સ્વાભાવિક વાત છે કે કોઈ પરભક્ષી સજીવ એની શિકાર વસ્તીનું વધારે શોષણ કરવા લાગે તો એક સમયે આ શિકાર વસ્તી વિલુપ્ત થઈ જાય જો પરભક્ષીઓનું આક્રમણ વધારે હશે તો. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. કારણ કે જો વિલુપ્ત થઈ જાય તો પછી વળી ખાવા માટે કંઈ રહે નહીં. એટલે પરભક્ષી સજીવો છે એ કોઈ એક જ જાતિ ઉપર નભતા નથી. મોટા ભાગના એ અલગ અલગ ખોરાક તરીકે જુદી જુદી જાતિઓ ઉપર આધાર રાખતા હોય છે. આપણે જ ખાલી વાત કરીએ કે શાકભાજીમાં બટેકા સિવાય કંઈ હોત જ નહીં, અથવા તો બધું હોત પણ આપણે ખાલી બટેકા જ ખાધા રાખત સતત, તો એક સમય એવો આવે કે બટેકાની જે જાત છે એ વિલુપ્ત થઈ જાય. આ તો છે ચાલો આપણે તો બુદ્ધિજીવી છીએ એટલે એનો સંગ્રહ કરીએ અને એવું બધું કરીએ. પરંતુ જંગલોની અંદર સિંહ, વાઘ કે જે મોટા માંસાહારી પ્રાણીઓ છે કે જે કોઈ એક જ શિકાર વસ્તી ઉપર ફોકસ કરીને ચાલે, જેમ કે હરણ, તો પછી પૃથ્વી ઉપરથી એક સમય એવો આવે કે તમામ હરણો છે એ નાશ પામી જાય અને પછી એ જાતિ ક્યાંય જોવા જ ન મળે. પણ આવું બનતું નથી. દરેક પરભક્ષી સજીવ એ કોઈ એક જાતિ ઉપર નભતો નથી. એ જુદી જુદી જાતિઓને ખોરાક તરીકે ઉપયોગમાં લેતો હોય છે, જેથી કરીને દરેક જાતિ રહેવા માટે એક મોકો મળે અને એની સંખ્યામાં પણ એ વધારો
કરી શકે, પણ એનું નિયંત્રણ તો થવાનું જ છે પરભક્ષીઓ દ્વારા. પરભક્ષણના પ્રભાવ ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. સાથે સાથે જે શિકાર વસ્તીઓ છે ભક્ષ્ય સજીવ, એને પણ અમુક એવા લક્ષણો કેળવા છે કે જેથી કરીને પરભક્ષણનો એ પ્રભાવ ઘટાડી શકે. કીટકો અને દેડકાઓ કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે, રંગ અનુકૃત કરવાની એક ક્ષમતા ધરાવે છે. એટલે કે કીટકો અને દેડકાઓએ પોતાનો બચાવ કરવા માટે શું કર્યું, તો એ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારનો પ્રાકૃતિક જેવો રંગ હોય એવો રંગ એના શરીરનો એને કેળવી લીધો. વૃક્ષ નિવાસી જે દેડકાઓ હશે અને તળાવના જે જલીય દેડકાઓ હશે એ બધા મોટે ભાગે ગ્રીન કલરના હશે. કારણ કે વનસ્પતિનો રંગ ગ્રીન હોય અને એમનો રંગ પણ ગ્રીન હોય તો કોઈ શિકારી પ્રાણી એને પહેલી નજરે જોઈ શકતું નથી, તો એને એક બચવાનો મોકો મળે છે. આવું નવું કીટકોમાં પણ છે. તો આ એક બચાવ પ્રયુક્તિ છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે. બરાબર. અમુક શિકાર જે વસ્તી છે ભક્ષ્ય સજીવ, તો એ કંઈક ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે, એ પોતે ઝેરી હોય, જેથી કરીને પરભક્ષી પ્રાણીઓ એને ખાવાનું ટાળી દેતા હોય છે. મોનાર્ક પતંગે તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાને કારણે તે પોતાના પરભક્ષી એટલે કે ખાસ કરીને જે પક્ષીઓ છે એના માટે ખૂબ જ અરુચિકર, એટલે કે ભાવે નહીં એવું ટૂંકમાં, કે સ્વાદમાં ખરાબ છે. તો હવે આ જે મોનાર્ક પતંગીઓ છે એ મોનાર્ક પતંગીઓ એના શરીરમાં એક એવું વિશેષ રસાયણ પેદા કરે છે. હવે કોઈ પક્ષી આ મોનાર્ક પતંગિયાને ખાશે તો એ રસાયણને કારણે એ અરુચિકર હશે, સ્વાદ વગરનું હશે, અથવા તો એકદમ ખરાબ સ્વાદ આવે, જેથી કરીને પક્ષી એને ખાવાનું છોડી દેશે. એટલે પછીથી જે મોનાર્ક જાત હશે એની ઉપર એ પક્ષી કે એ ભક્ષક સજીવ ક્યારેય હુમલો કરશે નહીં. રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થા, કેટરપિલર જેને કહેવાય, જે બ્લેક કલરનું કોકોન હોય એમાંથી એ બહાર નીકળે ત્યારે એ શરૂઆતમાં ઈયળ અવસ્થામાં હોય, બરાબર, ડીંભી અવસ્થામાંથી પસાર થતું હોય. તો એ ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર દ્વારા એ મેળવી લે છે, બરાબર. જ્યારે ઈયળ અવસ્થામાં હોય અને જ્યારે નીંદણનું ને એનું બધું ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય ઝેરી નીંદણ, ત્યારે જ એની અંદર એ રસાયણની માત્રા છે એ વધી જતી હોય છે. તો આ આપણે પ્રાણીઓની વાત કરી, બરાબર. થોડી ઘણી વનસ્પતિઓમાં પણ પરભક્ષણ છે જોવા મળતું હોય છે, એની આપણે આગળ ચર્ચા કરીશું.